રેતમાં તો કેવું રહેશે? અલ્યા શ્રીધર છે ભાગો. આજે આપણે દક્ષિણ ભારતના એવા આધ્યાત્મિક મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અને આ દક્ષિણ ભારતમાં ચિદમ્બરમમાં આવેલું છે રંગનાથ સ્વામી મંદિર. અને આ જ વિડીયોમાં તમને ચિદમ્બરમમાં આવેલ નટરાજ મંદિરના પણ દર્શન કરવા મળશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. અને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારા જે આગળના સાઉથના જે વિડીયો છે તેની લિંક પણ હું મૂકવાનો છું, તો એ પણ તમે વિડીયો જરૂર નિહાળજો. અને આ અમારું ગ્રુપ જે છે એ ટોટલ 30 લોકોનું ગ્રુપ છે આ. અને અમે સાઉથ ઇન્ડિયાના પ્રવાસે અત્યારે નીકળેલા છીએ. તો અત્યારે હાલ આજે સામે ગેટ દેખાઈ રહ્યો છે એ ચિદમ્બરમ જે રંગનાથ સ્વામી મંદિર છે તેનો એન્ટર ગેટ છે સિટીની અંદર. અને આ ચિદમ્બરમ જે એ તમિલનાડુની અંદર આવેલું છે, સાઉથ ઇન્ડિયાની અંદર. અને અમે અમારી લક્ઝરી બસ પાર્કિંગમાં પાર્ક કરી અને હવે ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છે. તો આ મંદિરની સાઈડમાં જે દેખાય છે એ મંદિરની દિવાલ છે. અને અમે લોકો હવે મંદિરના મેઇન ગેટે પહોંચી ગયા છે. તો અમારા જે લગેજ જે બેગ હોય એ અહીંયા મૂકી રહ્યા છીએ. ક્લોક રૂમ, જૂતા મૂકવા અને મોટી બેગ હોય તો એ અહીંયા મૂકવા માટે. અહીંયા પ્રવેશદ્વાર છે. અને શ્રી રંગનાથ સ્વામી મંદિર એ તમિલનાડુના ચિરાપલ્લીમાં આવેલું ભગવાન વિષ્ણુને સમર્પિત 156 એકરમાં ફેલાયેલું આ મંદિર છે, જે ભારતનું સૌથી મોટું અને 108 દિવ્ય દેશમાં પ્રથમ મંદિર ગણાય છે. સામે રથયાત્રા નીકળીએ તો એ રથ આપણે જોઈ શકીએ વિડીયોમાં. અને હવે મંદિરમાં અમે એન્ટ્રી કરી છે. અને આ તમે જોઈ શકો છો મંદિરનો ગોકુરમ, જે ગેટ કહેવાય. ગોકુરમ નામ અહીંયા લોકો ગોકુરમ કહે મેન ગેટને. એ પણ એટલા વિશાળ બનાવેલા હોય છે કે તમને એવું જ લાગે કે આ તો મંદિર જ છે. તો હવે અમે એન્ટ્રી કરી છે મંદિરની અંદર. તો પહેલા શ્રી રંગનાથ સ્વામી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ મંદિર દ્રવિડિયન સ્થાપત્ય કળા ધરાવતું આ મંદિર તેના વિશાળ ગોપુરમ અને સંસ્કૃતિ વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક પરિસર પણ આ મંદિરનો જ છે. એ સક્રિય પૂજા અર્ચના ધરાવતું વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર પણ ગણાય છે. 7 પ્રકારની પરિક્રમા અહીંયા છે. આ મંદિરની રચના 7 સૌંદ્ર ગોળાકાર દિવાલોથી બનેલી છે. આ મંદિર પરિસરમાં મુખ્ય મંદિર સિવાય બીજા 50 મંદિરો પણ આવેલા છે. જ્યારે અન્ય 2 લેયર દિવાલો 2 સેટલમેન્ટ વસાયેલા છે. આ બંને સેટલમેન્ટમાં એક આખું શહેર વસેલું છે, જેમાં અંદાજે 40,000 વસ્તી રહે છે અહીંયા. મંદિરનો રાજા ગોકુરમ ઇન્ડિયા ગેટ કરતાં પણ 100 ફૂટ લાંબો છે. અને અમારું ગ્રુપ હવે દર્શન માટે લાઈનમાં જોડાવા જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં એ બીજાની રાહ જોઈ અને જવું પડે ભાઈ તો. હા એમ હવે મુખ્ય મંદિરના પરિસરમાં અમે એન્ટર થયા છીએ. અને અંદર આ રીતે એન્ટર થતાં તમે જોઈ શકો છો કે કેવી રીતની પરિક્રમા સાઈડમાં બનાવેલી છે. જે પિલરોની જે કોતરણી આપણે જોઈ શકીએ, ખૂબ જ સારી રીતે કોતરણી કરેલી છે. અને આ અતિ વિશાળ મંદિર દ્રવિડ અને તમિલ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. કંબોડિયાનું અંકોર વાટ પણ વિશ્વનું સૌથી મોટું મંદિર ગણાય છે. પણ શ્રી રંગનાથ સ્વામી મંદિર ચલિત એટલે કે ભક્તો દ્વારા પૂજાતું એવું વિશાળ મંદિર છે. હિન્દુસ્તાનના સાંસ્કૃતિક વારસાને સાચવીને બેઠેલા આ મંદિરને યુનેસ્કો એશિયા પસંદ પુરસ્કાર મેરિટ 2017માં એનાયત કરવામાં આવ્યો હતો. અને અમે મંદિરમાં દર્શન કરી અને બહાર નીકળી ગયા છે. અને પાછળના ભાગે વિશ્વક્ષરનાથ મંદિર આવેલું છે. એ નાનું મંદિર સામે જે દેખાય. અને મેન મંદિરનું જે શિખર જે છે એ સોનાથી મઢેલું છે. તો તમે આ વિડીયોમાં જોયું કે ઉપર સોનેરી શિખર બનેલું છે. અમે શ્રી રંગનાથ સ્વામીના મંદિરના દર્શન કરી અને હવે બીજા અંદર જ પ્રાંગણમાં જ આવેલા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આ મંદિરના પણ ઘણા નામ છે. શ્રી રંગમ મંદિર, વૈકુંઠ મંદિર, તિરુવરંગમ, તિરુપતિ, પેરાઈ કોઈલ જેવા અનેક નામોથી આ મંદિર ઓળખાય છે. અમે સાઉથની યાત્રા અત્યારે કરી રહ્યા છીએ. તો અમે આગળ પણ ઘણા બધા મંદિરોના દર્શન કર્યા. પણ મેં એટલું તો જોયું કે સાઉથના મંદિરોમાં દર્શન કરવા માટે હંમેશા લોબી લાઈનમાં ઊભા જ રહેવું પડે છે. તો અમે જે લાઈનમાં ઊભા રહ્યા તો થોડોક ટાઈમ બધાની રાહ જોઈને બેઠા છીએ. તો આરામ કરી રહ્યા છીએ અત્યારે હાલ. અને થોડું બેસી અને પછી આગળના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે.
તમે જોઈ શકો છો આ મંદિર જે મેં પહેલા કીધું એ મંદિરના દર્શન કરવા આપણે અંદર જઈએ કે મંદિરની મેન મુખ્ય મંદિરની પાછળ આ મંદિર આવેલું છે. આ મંદિર 9મી સદીમાં બાંધવામાં આવ્યું છે. મંદિરમાં વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન રંગનાથની પૂજા કરવામાં આવે છે. તમિળ ભાષામાં લગભગ 800 જેટલા શિલાલેખો છે. સાઇટ ડિઝાઇન સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાની દ્રષ્ટિએ આ મંદિર બેનમૂન છે. મંદિરમાં સેંકડોની સંખ્યામાં વિવિધ મુદ્રામાં મૂર્તિઓ જોવા મળે છે. જે ઉપરાંત નેચરલ ડાયમાંથી બનેલા ચિત્ર પણ આ પ્રાચીન ભારતના વારસાને જીવંત કરે છે. ઉપરાંત તમિળ ભાષામાં લગભગ 800 જેટલા શિલાલેખોમાં સાંસ્કૃતિક વિરાસત સચવાયેલી છે. આ શિલાલેખોમાં સોલા, પાંડ્યા, હોયસેલ, વિજયનગર જેવા કાળમાં બનેલી ઘટનાનું વર્ણન કરવામાં આવે છે. મંદિરમાં વિષ્ણુ ભગવાનની વિવિધ સ્વરૂપે કુલ 108 મૂર્તિઓ છે. મંદિરનું મુખ્ય મંડપ અય્યરમ કાલ મંડપ તરીકે ઓળખાય છે. અને આ મંદિરનું તમે શિખર જોયું, સુવર્ણનું શિખર છે મારી પાસે, તમે જોઈ શકો. હવે મેન મુખ્ય મંદિરના દર્શન કરીને હવે અમે લક્ષ્મી માતા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ મંદિર પરિસરમાં અનાજ સંગ્રહ કરવા માટે મોટા ભંડારો આવેલા છે. એટલું જ નહીં, આખા પરિસરમાં પાણીના 12 કુંડ છે, જેમાંથી 2 મુખ્ય કુંડમાં પાણીની સંગ્રહ ક્ષમતા અંદાજે 20 લાખ લીટર જેટલી છે. ચંદ્ર પુષ્કરણી અને સૂર્ય પુષ્કરણી નામના આ કુંડનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે આખા પરિસરનું પાણી એકત્રિત થઈને બંને કુંડમાં આવે છે. આ 100 વાળી લાઈન. અહીંયા આપણને વધારે લાઈનમાં ન ઊભું રહેવું હોય તો વીઆઈપી દર્શન પણ થાય છે, પણ છતાં બી કોઈ જાજો ફાયદો રહેતો નથી, કારણ કે મોટા ભાગે બધા લોકો 100 અને 50 વાળી ટિકિટ લેતા હોય છે, જેથી કરીને એ વીઆઈપી દર્શનમાં પણ વધારે લાઈન થઈ જતી હોય છે, એટલે બહુ જાજો ફાયદો આપણને મળતો નથી. આ મંદિર એટલું વિશાળ છે કે એક મંદિરથી બીજા મંદિરે જવા માટે ખૂબ જ ચાલવું પડે છે. આ લક્ષ્મી માતા મંદિર હે ને, તો રહી જાય ગોળફળી પાછળથી જાય એટલે. અહીંયા 50 રૂપિયા વાળી લાઈન હતી, પણ અમે ફ્રી વાળી લાઈનમાં હવે મંદિરની અંદર એન્ટર થયા છીએ. તો મંદિરની અંદરનો ભાગ છે અને આ માતા લક્ષ્મીજીનું મંદિર છે. તો અહીં અમે બધા દર્શન માટે લાઈનમાં ઊભા છીએ અને આ મંદિરની અંદરનો ભાગ છે, એટલે જોઈ શકો છો. અને મંદિરમાં મેન મૂર્તિના દર્શન માટે કેમેરા અલાઉ નથી, તો અમે હવે દર્શન કરીને બહાર નીકળી ગયા. તો બહાર આ રીતનો પરિસર છે, તો બધા આવી અને ભેગા થઈ અને અહીંથી નીકળી રહ્યા છીએ. જોઈ શકો છો મંદિરમાં આ જે મોટા પિલરો પર પરિક્રમા બનાવેલી છે. હા હા, ઈ જ જવાનું આપણે ફોટો પાડવા જાય. આ ઝાડ રવા દીધું હો અહીંયા. શેનું ઝાડ? લીંબુ આયા મોટો મોટો. આ જગ્યાથી આપણે આવ્યા હતા. ઓ રેતમાં તો કેવું રહેશે? અલ્યા इसको इधर से भागो. સારું ભાઈ, આ સાઉથમાં આ થોડી તકલીફ હો. હા હા, ચાલવામાં જબરી તકલીફ પડે હોય તો દાજી જવાય, પગ દાજી જાય. આ મંદિર પરિસર તમે જોઈ શકો છો કેટલું લાંબુ અને વિશાળ છે.
તમે એક મંદિરથી બીજા મંદિર જવામાં તમે એ ચાલવામાં થાકી રહ્યો એટલી વિશાળ જગ્યા છે આ. અને ઉનાળા દરમિયાન અહીંયા જે તડકો પડે છે એટલે નીચે પથ્થર અને રેત પણ ગરમ થાય છે એટલે પગ બળવાની ખૂબ જ સંભાવના રહે છે અહીંયા. અમે આ મંદિર પરિસરમાં મુખ્ય 2 થી 3 મંદિરોના દર્શન કર્યા અને હવે અમે બહાર જઈ રહ્યા છીએ. બહાર જતા સમયે પણ ઘણા બધા મંદિરો બહાર એક્ઝિટ થતા પહેલા પણ આવતા હોય છે, તો એ પણ જે આવ્યા એ અમે દર્શન કરતા બહાર નીકળી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આગળ પણ તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આગળ વધીએ. મંદિરમાં દર વર્ષે 21 દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને વૈકુંઠ એકાદશી કહેવામાં આવે છે. તમિલ માસમાં મોગરજી એટલે કે ડિસેમ્બર જાન્યુઆરીમાં આ તહેવાર આવે છે. તે સમયે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે અને તેની આભા અદ્ભુત અને જોવાલાયક હોય છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં તહેવારમાં ભાગ લે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતનો એનો ઇતિહાસ છે અને હજુ સુધી અમે મંદિરના પરિસરમાંથી બહાર નથી નીકળી શક્યા, એટલો વિશાળ આ મંદિરનો પરિસર છે. અને આ જ વિડીયોમાં તમને નટરાજ મંદિરના પણ દર્શન કરવાના છે, તો વિડીયો એન્ડ સુધી જોજો, ખરેખર મજા આવશે અને ભગવાન નટરાજના જે મંદિરના જે દર્શન તે પણ તમને થશે. અને આ મંદિરના ઇતિહાસમાં એવું છે કે લંકા પર વિજય મેળવ્યા બાદ શ્રી રામે વિભીષણને રંગનાથ સ્વામીને લંકામાં સ્થાપવાની અનુમતિ આપી, પરંતુ વિભીષણ આ મૂર્તિને લઈને જતા હતા ત્યારે રસ્તામાં કાવેરી નદી પાસે પોરો ખાવા ભગવાન રંગનાથ સ્વામીની મૂર્તિ નીચે ઉતારી. લંકા પાછી જતી વખતે તેમને ફરી મૂર્તિ ઉઠાવી તો તે ઉઠાવવામાં નિષ્ફળ થયા. દુઃખી થયેલા વિભીષણે ભગવાનની પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુએ કાવેરીના વરદાનની વાત જણાવી. ગંગાની જેમ કાવેરીને પણ વરદાન હતું કે ભગવાન વિષ્ણુની સ્થાપના એવા સ્થળે હશે કે કાવેરી તેમના ગળાના હારની જેમ ત્યાંથી વહેતી રહેશે. વિભીષણ દર 12 વર્ષે શ્રી રંગનાથ સ્વામી ભગવાનના મંદિરે અહીં પૂજા કરવા માટે આવે છે. આ રંગનાથ મંદિર પહોંચવા માટે એરપોર્ટ તિરુચિરાપલ્લી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે શ્રીરંગમની નજીક આવેલું છે, એટલે લગભગ 12 કિલોમીટર દૂર છે. અને રેલવે સ્ટેશન 7.5 કિલોમીટરની દૂરી પર આવેલું છે. અને ચેન્નાઈથી આ મંદિર 325 કિલોમીટરના અંતરે આવેલું છે. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ શ્રી નટરાજ ટેમ્પલ, જે ભગવાન ભોળાનાથનું મંદિર આવેલું છે, જે નટરાજ સ્વરૂપે તેમના દર્શન અહીં આ મંદિરે થાય છે. મોટું રથ હવે સામે શ્રી નટરાજ ટેમ્પલનો ગોપુરમ દેખાઈ રહ્યો છે, તો હવે અમે એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ. અને અમારું ગ્રુપ હંમેશા દર્શન માટે ખૂબ જ ઉત્સાહી રહેતું હતું. તમે જોઈ શકો છો વિડીયોમાં, લાઈનમાં ઊભું રહેવું પડે તો પણ કોઈ ચિંતા કર્યા વગર દર્શન માટે હંમેશા તૈયાર. મંદિરની અંદર હવે એન્ટ્રી કરી છે, તો હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ અમે લોકો. ચિદમ્બરમ વિશેની વધુ માહિતી માટે મારી વેબસાઇટ છે rajesh.blogspot.com કરીને, એ તમને ડિસ્પ્લે ઉપર નજરે પડે છે. ત્યાં તમે જઈને આના ફોટોગ્રાફ્સ અને ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો. ભગવાન શિવનું અહીં એક દિવ્ય અને પ્રાચીન મંદિર છે, પરંતુ અહીં આ નટરાજ સ્વરૂપે અહીંયા ભગવાન શિવના દર્શન થાય છે. અને આ મંદિરનું નામ ચિદમ્બરમ છે. અને એનો અર્થ એ થાય છે કે ચેતનાનું આકાશ અથવા તો જ્ઞાનનું ક્ષેત્ર આ મંદિરને કહેવામાં આવે છે. મંદિરની પ્રાચીનતા 7મી સદીથી પણ પહેલાથી માનવામાં આવે છે. મંદિર વર્તમાન ભવ્ય મંદિરનું વિસ્તરણ મુખ્યત્વે ચોળ વંશ દ્વારા 10મી થી 13મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું. ચોળ રાજાઓ ભગવાન નટરાજને પોતાના કુળદેવતા તરીકે માનતા હતા. ગર્ભગૃહમાં ભગવાન નટરાજની મૂર્તિ ઉપરાંત એક પવિત્ર ખાલી જગ્યા પણ પૂજાય છે. આ ખાલી જગ્યા નિરાકાર પરમાત્મા અને અનંત આકાશનું પ્રતીક માનવામાં આવે છે. આ રહસ્ય હજારો વર્ષોથી ભક્તો અને વિદ્વાનો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અમે લોકો નટરાજ મંદિરના દર્શન કરી
અને હવે કુબેર ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને મિત્રો અમે સવારના જે શ્રી રંગનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા તેમાં પણ ઘણો સમય વીતી ગયો અને અહીંયા આ મંદિરે આવતા આવતા સાંજ પડી ગઈ અને સાંજે અમે મંદિર ક્લોઝ થાય એ પહેલા અહીં આ મંદિરના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. અહીંયા તમે આ શિવલિંગ પણ જોઈ શકો, 108 શિવલિંગના પણ દર્શન આપણે થયા અહીંયા જે વિડીયો તમે જોઈ શકો છો. અને દર્શન કરીને નીકળતા અમને અહીંયા સાંજ પડી ગઈ છે અને અંધારું પણ થઈ ગયું છે. હજુ કાર્તિકેય મંદિર દર્શન કરવાના બાકી છે, તો એ તરફ અમે લોકો જઈ રહ્યા છીએ. અને જવા દરમિયાન અહીંયા પોઠિયાદેવના પણ દર્શન થાય છે. મંદિરના પ્રાંગણમાં ખૂબ જ વિશાળ નંદીદેવની મૂર્તિ બનાવેલી છે અહીંયા. અને શ્રી રંગનાથ મંદિર અને નટરાજ મંદિર વચ્ચેનું અંતર 1 થી 1.5 કિલોમીટર જેટલું અંતર છે. મંદિર પરિસરમાંથી જ કાર્તિકેય ભગવાનના આપણે દર્શન કરવા જવાનું હોય છે અને પરિસરમાં જ એ મંદિર આવેલું છે, પણ ખૂબ જ ચાલીને આપણે મંદિર તરફ જવાનું હોય છે. તો હવે આ મંદિર ભગવાનના મંદિરે આપણે આવી ગયા છીએ. તમે મંદિરના દર્શન પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને પસંદ આવે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે જે રાત્રે સ્ટે કર્યો હતો તે હોટલ આ રીતની હતી અને અમારી ટૂર બુક હતી અનંતા હોલિડેઝમાંથી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.